તો હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું વ્લોગમાં. બધા મિત્રોને આરામાં તો ફરી એક નવા વ્લોગમાં તો સ્વાગત છે. અને અત્યારે મિત્રો છે ને આપણે ઘરે છે ને આપણે વાત કરવાની છે. તો વાતમાં એવું છે કે આપણે કાલે રક્ષાબંધન છે અને એના વિશે હું તમને આગળ થોડીક વાર પછી કહું. અને હમણાં છે ને મિત્ર આપણે જેલમાં જવાનું નથી. અને ચલો હવે આપણે છે ને વ્લોગને પહેલા સ્ટાર્ટિંગ કરીએ. અને રક્ષાબંધન જેલમાં કેમ નથી જવાનું એનું કારણ કહું. તો તમે નવા હોય ચેનલમાં તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો આગળ વિડીયોને વધારીએ અને તમને હું કહું. હા, તો આપણે જેલમાં એટલા માટે નથી જવાનું કે સાચું થયું કાલ આપણે બધું કીધું વસ્તુ એ થયું. અને એના લીધે છે ને મિત્રો આપણે જેલમાં નથી જવાનું. કાલે રક્ષાબંધન છે અને એ પણ હું તમને કહું કે કેવી રીતે બધું થઈને યા છે પણ હું તમને કહી દઉં. તો એ પણ તમે જોતા રહેજો. તમને હું કહું આગળ. અને બીજી તો વાત એ છે કે આપણે કાલે રક્ષાબંધન છે એટલે કાલે છે ને આપણે કાલે પણ નથી જવાનું. અને અત્યારે મિત્રો છે ને હું આ માઇકનો યુઝ કરું છું કારણ કે આ માઇક છે ને મિત્રો ઘરમાં હોય ને એટલે પવન ન હોય ને ના કામ લાગે. ઓલું માઇક છે ને એ બહાર કામ લાગે પવન હોય ના. તો કાલે રક્ષાબંધન છે અને હું તમને ચાલો કહી દઉં પહેલા કે આપણે જેલું કેવી રીતના હાથ થયું એ બધું તમે કન્ટિન્યુ બનાવી રહેજો. હા, તો મિત્રો એમાં થયું એવું હતું કે કેટલી તારીખ હતી તો આપણે નથી ખબર, પણ 3 દી પહેલા મિત્રો છે ને આ થયું બધું. 3 દી પહેલા એટલે આ 3જો દિવસ છે મિત્રો. અને થયું એવું મિત્રો કે છે ને હમણાં બે દિવસથી છે ને મિત્રો આપણે 5 વાગ્યાનું હતું અને 5:30 વાગે છે ને પેલા 4:30 વાગે છે ને મિત્રો ફેરો ભરવા આવ્યા. આ બધી વાત છે ને મિત્રો આપણે કીધી જ ને એટલા માટે હું તમને કહું જ. આપણે વાત મળી બધી આમ એટલે કીધું બધું એને હું તમને કહું. તો 4:30 થયા હતા ને ત્યારે છે ને મિત્રો ભાવમાં ને બીજા હતા જે આપણે દાડીએ જઈએ છીએ બધા હતા. એટલે કે આશરે 5-6 જણા હતા અને એ બધા છે ને મિત્રો ફેરો કરવા માટે આવ્યા. અને ફેરો કરવા માટે છે ને મિત્રો તે આપણે પાણી ભરવાનું હતું ટાંકા. એટલે એ ટાંકા ભરી અને ગયા જેલવે. તો જેલવે છે ને મિત્રો જાતા છે ને આપણે જે જેલ આગલો મોરો છે ને અને આપણે જ્યાં ઘણી વખત વિડીયો પણ તમે જોવો છો આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ જો તમે ચેક કરજો. અને વિડીયોમાં મિત્રો છે ને ચેક કરજો તમે. આ ઓલા આપણે વિડીયો છે ને જ્યાંથી ઉતારવાનું સ્ટાર્ટ કરીએ છીએ ને આમ બોટ ફરે છે ને ના મિત્રો છે ને એ મશીન છે ને મિત્રો પડી ગયું. એટલે કે મશીન છે ને મિત્રો 2 રાખીએ છીએ અને 2 મશીન રાખીએ છીએ ને એના વિશે છે ને મિત્રો એમ છે કે 2 મશીન હતા ને મિત્રો તે એક મશીન છે ને મિત્રો બગડી ગયું હતું ને એટલે છે ને જ્યાં તે ગયા ને 12 વાગે છે ને મિત્રો બપોરે છે ને મૂક્યા હતા. અને 2 સાઈડ છે ને મિત્રો એક રહી જ્યાં પાછલો ભાગ છે ને 2 સાઈડ એક રહી અને મિત્રો છે ને સાડુમાં રહેતું. અને આ છે ને મિત્રો એક મશીન મૂક્યા ને એ પછી છે મિત્રો આ મશીન છે ને વેસ્ટમાં લઈ લીધું. એટલે મિત્રો છે ને આપણે કાપી ગયા છે આપણે મોરાની વાત હતી ના આપી ગયા હતા. અને નાથી તમને કહું કે પછી છે ને મિત્રો મશીન છે ને શું થયું ને એ કંઈ ખબર નહીં મિત્રો. ડાયરેક્ટ છે ને મિત્રો મશીન છે ને પાણીમાં વયું ગયું. અને પાણી પણ મિત્રો કેટલું ઝાકમાં હોય તમને ખબર હશે કેટલી પાણી લાગે છે. એટલે મિત્રો છે ને પાણી એવું લાગતું હતું ને ઓળી પણ છે ને મિત્રો હાવ છૂટી પડી ગઈ હતી. મશીન જ નહોતું એની હાથે છે ને મિત્રો ના જટી છે ને ના વેલ પડી ગઈ. એટલે આ ચમત્કારી વાત કહેવાય. અને માતાની દયા હોય એટલે કંઈ ન થવા દે. પણ હવે ઓળી તો જ મિત્રો છે ને સેફલી છે ને મિત્રો પાર્ક થઈ ગઈ. ને વાત રહે મશીનની તો મશીનને છે ને મિત્રો ભાવમાં છે ને મિત્રો મશીનને કાઢવા માટે છે ને મિત્રો દરિયામાં પડ્યા હતા. એટલે 3 માથોડી જેટલા છે ને મિત્રો અંદર ગયા છે. 3 માથોડી જેટલા તોય છે ને મિત્રો મશીન એટલે કે તરી જાય એવું ના ખાસ કરીને ઊંડું તો બહુ છે મિત્રો પણ આમ તોય છે ને મિત્રો તરી જાય એવું નહીં. અને આપણે માપતા ન રહે પણ 3-4 માથોડીનું કહેતા હતા. ને અંદર કહેતા હતા કે એકલું ખડ જ હતું ને પાંડા ને એવું જ હતું તો એમ કહેતા હતા. અને
પછી તો શું થાય મિત્રો, મશીન તો ન હાથમાં આવ્યું અને પછી ઓલી ના હતી અને મશીન પણ નહોતું, એટલે બીજા બિહારી પણ ના હતા. તો એ લોકોના આણવાને એ મિત્રો છે ને ટફ વાત હતી, એટલે કે આવી જ નહીં કે ઇમ્પોસિબલ છે. કારણ કે મિત્રો છે ને પાણી એટલું જતું હોય, મશીન ન હોય અને હાથે હાથે એ બરસી બેસીને મિત્રો ઓલી હાલે જ નહીં. કારણ કે મિત્રો ઓલી મોટી અને પાણી લાગે એટલે બરસી હાંકવી છે મિત્રો બહુ મુશ્કેલ થઈ જાય. એટલે મિત્રો છે ને પોલીસ વાળા છે ને મિત્રો દીવના એવે છે ને મિત્રો એક ઓળી મોકલી અને ઓળીમાં છે ને મિત્રો તે કેરો હશે કેવી રીતે બધા આમ બાંધીને પીગાડી કાંઠે માન કરીને. તો હવે અત્યારે મિત્રો છે ને મશીન કાંઈ નથી, એટલે મિત્રો છે ને હમણાં રજા છે અને સેફલી છે ને મિત્રો બધા છે ને મિત્રો સેફલી બસી ગયા છે. અને બીજું તો હવે આપણે શું કહીએ તમને કે આ ઓળી છે ને મિત્રો ઓળી વાર જે લઈને આવ્યા ને એ મિત્રો છે ને બીતા હતા કે કેમ આ બધું કર્યું હે એમ. તો એ ભાઈ કે એટલા બધા નહીં લેવાય, તો કે તું આમાં હોય હું એમાં હોય વાવ માંગે. પછી એ ઓળી હાકીને લઈને આવ્યા કાંઠે અને પોલીસો પણ આવ્યા હતા. તો બિહારી હતા એ બધા પણ સેફલી બસી ગયા. પાછું મિત્રો છે ને પાણી પણ ભર્યું હતું, એટલે ઓળી મિત્રો છે ને જે જગ્યાએ હેલ્પ પડી ને એ બહુ મિત્રો છે ને ચમત્કારી વસ્તુ છે. બાકી ઓળી છે ને મિત્રો હેલ્પ પડે જ નહીં, કારણ કે પાણીની હારે હારે છે મિત્રો વહી જાય અને એ છે ને મિત્રો ઓળી ડુબાડી દે ડાયરેક્ટ દરિયામાં. એટલે પાણી જતો એટલે આમ નમે એટલે પાણી ભરાઈ જાય મિત્રો. તો પછી તો મિત્રો છે ને પોલીસોને બધા આવ્યા હતા અને ઓળી બીજી હતી એમાં બધીને લઈ કાંઠે પીગાડ્યા. અને પછી તો મશીન તો હવે એક છે અને બીજું છે ને મિત્રો લેવાનું છે. અને મશીન મિત્રો છે ને 15નું કે એમ કંઈક છે બીજું લેવાનું. આ 9.9નું હતું, 1.5 લાખનું મશીન આવે આ નવું. અને સેકન્ડ હેન્ડ લીધું હતું એટલે વાંધો નહોતો આવ્યો. હવે બીજું છે મિત્રો 1,25,000નું છે, બીજું લેવા જવાના છે હમણાં. કે હવે હિસાબ આવી જાય એટલે પગાર આવી જાય ભાવમાં, એટલે આપણે છે મિત્રો એ લઈ અને પાછું આપણે કામ ચાલુ કરવાનું છે. બીજું મશીન છે પણ એ મિત્રો છે ને સામો કરવા મૂક્યું 40-50 હજારનો ખર્ચ છે એમાં. એ મશીન મિત્રો મૂકી આવે ને આ મશીનમાં આવું રીતનું થયું છે. તો આવી રીતનું છે અને હમણાં મિત્રો આપણે રજા છે, કાલે લગભગ તો રજા જ રહેશે. તે ક્યારે ક્યારે રજા રહેશે હું તમને બતાવતો રહ્યો. અને બીજી પણ એક વાત કહી તમને કે આ જન્માષ્ટમીને બધું આવે છે એના વિશે પણ હું તમને